આજે આપણે બનાવશું પાસ્તા બનાવવા માટે 2 વાટકી પાસ્તા લઈ લીધા છે. હવે એને આપણે બાફી નાખશું. બાફવામાં અડધી ચમચી મીઠું અને 1 ચમચી ઓઇલ લઈ લીધું છે. હવે પાસ્તાને ઢાંકીને મૂકી દેશું. પાસ્તા બફાય ત્યાં સુધી બીજી બાજુ વઘાર કરી નાખશું. વઘાર કરવા માટે તેલ લઈ લીધું છે, એમાં હિંગ નાખી દીધી છે, ગરમ મસાલો નાખી દીધો છે. હવે નાખશું લીમડાના પાન. હવે મરચાંની કટકી નાખી દેશું. હવે કટિંગ કરેલી ડુંગળી એમાં નાખી દેશું. હવે કટિંગ કરેલા ટમેટાં એમાં નાખી દેશું. હવે સરસ રીતે મિક્સ કરી લેશું અને ટમેટાં ગળે ત્યાં સુધી એને પાકવા દેશું. તો આપણા ટમેટાં ગળી ગયા છે. હવે એમાં નાખી દેશું આપણે પાસ્તાનો મસાલો. પાસ્તાનો મસાલો નાખ્યો છે એટલે બીજા એકેય મસાલા આપણે નાખવાના નથી. જો તમારે સ્પાઇસી પાસ્તા ખાવા હોય તો લાલ મરચું નાખી શકો. હું અહીંયા લાલ મરચું નાખું છું. સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે આપણે સોસ નાખી દઈશું. ટમેટો સોસ, ચીલી સોસ અને સોયા સોસ. ત્રણેય સોસને સરસ રીતે મિક્સ કરી લેશું. હવે એમાં આપણે પાસ્તા નાખી દઈશું બાફેલા. એને સરસ રીતે મિક્સ કરી લેશું અને હલાવી લેશું. હવે ઉપરથી કોથમીર નાખી દેશું. તો તૈયાર છે આપણા પાસ્તા.